એ જોઈને રેલવેના અધિકારીઓ ચોંકી ગયા અને તમે પણ ચોંકી જશો કે તમે રેલવેમાં મુસાફરી કરો અને તમે ભોજન ખાઓ છો એ કેવું છે। સમજ નથી પડતી કે આપણા દેશના લોકોની માનસિકતા કેટલી હદે ખરાબ થઈ ગઈ છે। અમદાવાદની અંદર રેલવે સ્ટેશન ઉપર જે બેઝ કિચન હોય એમાં દરોડા પાડવામાં આવ્યા તો એ જોઈને રેલવેના અધિકારીઓ ચોંકી ગયા અને તમે પણ ચોંકી જશો કે તમે રેલવેમાં મુસાફરી કરો અને તમે ભોજન ખાઓ છો એ કેવું છે। એક્સપાયરી ડેટવાળા અનેક પેકેટ્સ મળી આવ્યા, ચણા છે કે બીજા અનાજની અંદર જીવજંતુ મળી આવ્યા અને એટલી બધી ખરાબ રીતના ચોખ્ખાઈ બી નહોતી અને એવું બધું જોઈ અને જે બેઝ કિચન હતા એને તાળા મારી દેવામાં આવ્યા અને એકને 10 લાખ અને એકને 5 લાખનો દંડ કરવામાં આવ્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। અમદાવાદના ડીઆરએમ વેદ પ્રકાશે એક વિજિલન્સ ટીમ બનાવી છે અને એ વિજિલન્સ ટીમે છેલ્લા 2 દિવસથી અમદાવાદના રેલવે સ્ટેશન પર અને અન્ય રેલવે સ્ટેશનો ઉપર દરોડા પાડ્યા અને ટ્રેનોમાં જે લોકો જાય એ મુસાફરોને આપવામાં આવતું જે ભોજન હોય એ આ બેઝ કિચનની અંદર બનતું હોય છે। તો જે અધિકારીઓએ દરોડા પાડ્યા એની અંદર હલ્દીરામ પૌવાના 369 પેકેટ, હલ્દીરામ ઉપમાના 984 પેકેટ, હલ્દીરામ છોલે ચણાના 24 પેકેટ, ફોર્ચ્યુન સોજીના 6 પેકેટ, ટોટલ 1383 એવા પેકેટ મળી આવ્યા કે જેની પર એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી। એટલે આ લોકો એવું ખાવાનું આપવા માટે તૈયાર થઈ ગયા હતા કે જેની એક્સપાયરી ડેટ એટલે પેકિંગ તારીખથી જ્યાં સુધી ખાઈ શકાય એવી સ્થિતિ હતી એ પૂરી થઈ ગઈ હતી અને એવું ભોજન મુસાફરોને આપવાના હતા। કેટલા પેકેટ પકડાવી દીધા હશે એનો તો કોઈ હિસાબ નથી, પણ અત્યારે 1383 પેકેટ જે મળ્યા છે એને જપ્ત કરી દેવામાં આવ્યા છે અને એ કિચન છે એને સીલ કરી દેવામાં આવ્યું છે। હવે તમે વિચાર કરો કે રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનની અંદર લોકો વધારે ભાડું ચૂકવીને જાય અને આ જે બેઝ કિચનમાં જે ખાવાનું તૈયાર થાય એ રાજધાની સહિતની બધી ટ્રેનોની અંદર એ ખાવાનું આપવામાં આવે। હવે મુસાફર વધારે ભાડું ચૂકવે તો એના બદલામાં એ સ્વચ્છતાની અપેક્ષા રાખે, એને ગુણવત્તાયુક્ત ભોજન મળે એવી અપેક્ષા રાખે, પરંતુ આ ખરાબ માનસિકતાવાળા લોકોને કોઈ ફરક નથી પડતો અને જે રેલવેની અંદર જે લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આવા કિચન ચલાવવાનો એવા લોકોને કંઈ પડી નથી હોતી, કારણ કે માણસોના ભરોસે બધું સોંપી દેવામાં આવ્યું હોય। અમદાવાદની ડિવિઝન ટીમ છે એણે અમદાવાદ, ગાંધીધામ, આદિપુર, મહેસાણા, પાલનપુર, વિરમગામ આવા 15 સ્થળોએ દરોડા પાડ્યા અને 2 રેલવેના જે બેઝ કિચન છે એને તાળા મારી દેવામાં આવ્યા। એક રેલવેના કિચનની અંદર તો જીવાતવાળા ફળેલા શાકભાજી મળ્યા, જીવાતવાળી દાળ મળી, ખરાબ ચણા તુવેરની દાળ એ બધામાં જીવાત જોવા મળી। તો એ જે કિચન હતું એને 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો, મતલબમાં 2 દિવસમાં 15 લાખનો દંડ કરવામાં આવ્યો છે। પણ સવાલ એમ ઊભો થાય કે આવા લોકોને માત્ર દંડ કરી દેવાથી શું ફાયદો? આ લોકો સીધા લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા હોય અને જ્યારે લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને એ લોકો તો આ ભગવાન ભરોસે આવું બધું ખાઈ લેતા હોય, પરંતુ એમને આવી બધી આડઅસર થાય અને આને કારણે મોત બી થતા હોય તો આના માટે કોણ જવાબદાર એ પણ નક્કી થવું જોઈએ। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું। આભાર।